ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો। ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે DNYS વિભાગ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજની વર્તમાન પરિસ્થિતિમાં યુવા વર્ગમાં ખોરાકની પદ્ધતિ બદલાવાના કારણે અનેક પ્રકારના રોગો જોવા મળતા હોય છે। ખૂબ જ નાની ઉંમરમાં ગંભીર રોગોના વિદ્યાર્થીઓમાં જોવા મળ્યા છે, જેના અનુસંધાને આ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ગુડ આફ્ટરનૂન। સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નંદકુંવરબા મહિલા કોલેજમાં આજે DNYS ડિપાર્ટમેન્ટ દ્વારા આ 5 દિવસનું ફ્રી નિદાન કેમ્પની આજથી શરૂઆત કરવામાં આવી છે, જે 5 દિવસ 2 દિવસ પહેલાં જે કોલેજના વિદ્યાર્થીની અને કોલેજના અધ્યાપકો છે તેઓને અને બાકીના 3 દિવસ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે, જેની અંદર કોઈ પણ દવા કે ઇન્જેક્શન કે કોઈ પણ બીજી દવાઓ આપ્યા વગર ફ્રીમાં એક્યુપ્રેશર સારવાર અને બીજા દરેક રોગની સારવાર આપવામાં આવશે કે જેની પાછળ લોકો હજારો રૂપિયા ખર્ચે છે છતાં સાજા થતા નથી। તેમાં એના મૂળ સુધી જઈ અને એમને મૂળથી સાજા કરવામાં આવશે અને જેની એક પણ પ્રકારની કોઈ પણ ફી લેવામાં નહીં આવે। અને આજે જે કાર્યક્રમ અમે આ કોલેજની અંદર કર્યો છે એવો જ આ કાર્યક્રમ અમે ભવિષ્યમાં નજીકની દરેક ભાવનગરની સ્કૂલોની અંદર પ્રસરાવવા માગીએ છીએ, કારણ કે અત્યારે જે રોગ નાની ઉંમરની અંદર વધારે પડતા છે, હાર્ટ એટેક આવે છે, ડિપ્રેશન આવે છે, આ બધા રોગ જે નાની ઉંમરની અંદર થાય છે, જેના ઈલાજો ખૂબ જ ખર્ચાળ થાય છે અને ઘણી વખત તો એવું બને છે કે નાની ઉંમરમાં માતાઓને પોતાના બાળકો અથવા તો બાળકીનો જીવ ગુમાવવો પડતો જોવા મળે છે। તો આ ન થાય એની માટેની એક અવેરનેસ પ્રોગ્રામ કે જે નેચરોપેથ સ્ટુડન્ટ દ્વારા કરવામાં આવશે, તેમાં અમે કરવાની પૂરી તૈયારી કરી રહ્યા છીએ અને એની એક પહેલી ઝલક અમે અમારી કોલેજથી શરૂ કરી છે। થેન્ક યુ। નંદકુંવરબા મહિલા કોલેજમાં DNYS ડિપાર્ટમેન્ટમાં હું અભ્યાસ કરતી મોરી આકૃતિમાં આજે અમે નિદાન કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં ડૉક્ટર પ્રિયંકાબેન મોરી આવીને અમને માર્ગદર્શિત કર્યા। અમે આ નિદાન કેમ્પ એટલા માટે આયોજન કર્યું છે કે જેનાથી લોકોને જાણ થાય કે કુદરતી ઉપચારથી આપણે કેવી રીતે સાજા થઈ શકીએ અને ખોટી દવાઓથી આપણે દૂર રહી શકીએ અને જલ્દી આપણી આસપાસ જે કુદરતી ઉપચારો છે જેનાથી જ આપણે સાજા થઈ શકીએ, તે હેતુથી અમે આ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।